અર્થવ્યવસ્થામાં નાણું છે તે આધાર સ્તંભ છે, એક પ્રાણરૂપ કાર્ય છે તે નાણાંનું અર્થતંત્રમાં થઈ રહ્યું છે, જે અર્થતંત્રના ત્રણેય ક્ષેત્રોને પ્રભાવિત કરે છે: કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રને. આ ઉપરાંત અર્થતંત્રના વિકાસ માટે પણ નાણાંનો છે તે મહત્વનો રોલ આપણે જોઈ શકીએ છીએ. હવે નાણાં દ્વારા અર્થતંત્રને ગતિશીલતા આપવા માટે એક જોડતી કડી છે, એટલે કે અર્થતંત્રમાં ઉત્પાદન, વહેંચણી ના જે જુદા જુદા ક્ષેત્રો છે તેમાં પણ આર્થિક પ્રવૃત્તિને જોડતી કડીરૂપ નાણું છે તે જોવા મળે છે. આ અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા કે નાણાં માટે નાણાંનો પુરવઠો અને નાણાંની માંગ, આ બંને પરિબળો છે તે આપણે સમજવા જોઈએ. અહીંયા તમે નાણાંના અંગેની જે ક્રાઉથનની વ્યાખ્યા છે મહત્વ વિશે, બરાબર, રોબર્ટસનની છે, તે વાત છે તમે પ્રસ્તાવનામાં લઈ શકો, જે છેલ્લે આપણે વાત કરી. આજે જે આપણો મુખ્ય ટોપિક છે તે નાણાંના પુરવઠાના ઘટકો, જે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. હવે અત્યારના સમયમાં નાણાં એટલે કે નાણાંના પુરવઠાના ઘટકો છે તે આર્થિક વિકાસની સાથોસાથ તેમાં પરિવર્તનો થતા જોવા મળે છે. એટલે કે વિકસિત દેશો અને વિકાસશીલ દેશોમાં આ નાણાંના પુરવઠાના ઘટકોની એક શ્રેણી, એક શૃંખલા આપણે જોવા મળે છે. વિકસિત દેશોમાં અત્યારે જોઈએ તો કે નાણાંના પુરવઠાના M5 ઘટક છે ત્યાં સુધી કાર્યશીલ છે, જ્યારે વિકસિત દેશો કરતા વિકાસશીલ દેશોમાં આ નાણાંના પુરવઠાના ઘટકો છે તે તેનાથી M3 અથવા M2ના નાણાંના પુરવઠાના ઘટક સુધી પહોંચ્યા છે. હવે આપણા જે ભારતમાં નાણાંના પુરવઠાના જે ઘટકો છે તેની આપણે વિગતે ચર્ચા કરશું. હવે તેમાં આપણે જોઈએ કે હાલ નાણાંના 4 ઘટકો છે તે રિઝર્વ બેંક દ્વારા, એટલે કે એપ્રિલ 1977માં જે લાગુ પાડવામાં આવ્યા અથવા અર્થતંત્રમાં જણાવવામાં આવ્યા તે 4 નાણાંના ઘટકો છે. તેમાં M1, M2, M3 અને M4. અહીંયા આ ચારેય નાણાંના પુરવઠાના જે ઘટકો છે, એટલે કે M1 કરતાં M2 વધારે નાણાંનો પુરવઠો દર્શાવે છે, M2 કરતાં M3 નાણાંનો પુરવઠો દર્શાવે છે અને M3 કરતાં M4 છે તે વધુ નાણાંનો પુરવઠો દર્શાવે છે. અને અત્યારે આધુનિક સમયમાં M5 છે તે પણ આપણે અર્થતંત્રમાં ગતિશીલ છે, જે છેલ્લે આપણે એની ચર્ચા કરશું. હવે નાણાંના પુરવઠાના જે ઘટકો છે, M1 શું છે, M2, M3 અને M4 એ આપણે શું દર્શાવે છે અથવા તેમાં કયા કયા પરિબળો સમાવિષ્ટ છે. આપણે છેલ્લી ચર્ચા કરી કે નાણાંના પુરવઠા અંગે, બરોબર, પ્રચલિત નાણું, જેમાં આપણે ધાતુ નાણું, કાગદી નાણું એટલે કે સરકાર માન્ય છાપેલા નાણાંની આપણે વાત જોઈ. આ ઉપરાંત બજારમાં સાખી નાણું છે તે પણ અસ્તિત્વમાં છે, એટલે કે બેંકો દ્વારા બેંકની એક વિશિષ્ટ શાખ સર્જનની પ્રક્રિયા દ્વારા તે સાખી નાણાંનો ઉદ્ભવ કરે છે, તો તેનું પણ નાણાંના પુરવઠાના ઘટક તરીકે કામ થાય છે. આ ઉપરાંત બજારમાં ઉપસ્થિત સાખી નાણું અને ચલણી નાણું, જે કાયદા માન્ય નાણું છે, આ બંને નાણાંનો ચલણ વેગ છે તે પણ નાણાંના પુરવઠાને અસર કરે છે. તો આ બધી જે ઘટનાઓ છે તે નાણાંના પુરવઠાના ઘટકોમાં કેવા પરિવર્તનો લાવે છે અને નાણાંના પુરવઠાનું વિસ્તૃતીકરણ અર્થતંત્રના વિકાસ સાથે કેવી રીતે થાય છે તે બાબત છે તે આપણે વિગતે નાણાંના પુરવઠાના ઘટકોમાં આપણે સમજશું. અહીં આપણે એ બાબત પણ નોંધવી અથવા જાણવી રહી કે એપ્રિલ 1968માં નાણાંના પુરવઠાને માપવા માટે નાણાકીય સંસાધન એવું નામ આપવામાં આવેલું અને તેમાં નાણાંના પુરવઠામાં M1, જેમાં લોકો પાસે રહેલી રોકડ રકમ, બેંકોમાં રહેલી ચાલુ ખાતાની થાપણો અને બેંકોમાં જમા કરાવેલી બાંધી મુદતની રકમોનો સમાવેશ થતો, જે રિઝર્વ બેંક અથવા નાણાકીય સંસાધન મંત્રાલય દ્વારા 1968
એપ્રિલ મહિનામાં છે તે ડિક્લેર થયેલું. પરંતુ અહીંયા ફ્રીડમેનના દ્રષ્ટિકોણ પછી આધારિત એપ્રિલ 1977માં જે રિઝર્વ બેંક નાણાં પુરવઠાનું જે અર્થઘટન કર્યું તેમાં એ નાણાંના પ્રકારો અથવા નાણાંના પુરવઠાના ઘટકો છે તે આપણને 4 ઘટકો છે તે આપણી સમક્ષ મૂક્યા અને 4 ઘટકો છે તે આપણે જોઈ શકીએ છીએ M1, M2, M3 અને M4. હવે આ 4 ઘટકોનું વિશ્લેષણ જોઈએ કે આ 4 ઘટકોમાં કોનો સમાવેશ થાય છે. એનો એક સરસ મજાનો ચાર્ટ છે તે અમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. અહીંયા આ 4 નાણાં પુરવઠાના ઘટકો છે તેનું વિસ્તૃતીકરણ તમારી સમક્ષ મૂક્યું છે. હવે તેમને આપણે વિગતે જોઈ લઈએ કે M1માં શું છે, M2 શું છે, M3 અને M4. અહીંયા આપણે બરોબર જોતા ખ્યાલ આવે છે. બરોબર, આમ તો ડિસ્પ્લે ઉપર જોયા પછી તમને તમારા વિચારો છે તે ગતિમાન થઈ ગયા છે કે નાણાંનો પુરવઠો છે શું છે. તો અહીંયા રિઝર્વ બેંક 1977માં એપ્રિલ મહિનામાં જે ડિક્લેરેશન ફ્રીડમેનના જે વિચારો છે એ સંદર્ભમાં કર્યું. તો અહીંયા રિઝર્વ બેંક આપણે સમજાવે છે કે M1 છે જે નાણાંના પુરવઠાનો ઘટક છે. બરોબર સમજો. તો તેમાં કયા નાણાંના ઘટકો સમાવિષ્ટ છે. તો તેમાં જોઈ શકીએ છીએ કે પહેલું કે નાણાંના ઘટકોમાં લોકો પાસે રહેલું ચલણનું કુલ પ્રમાણ, એટલે કે આપણા હાથ ઉપર રહેલું જે નાણું છે, જેમાં આપણે પ્રશિષ્ટ વિચારધારામાં જોયું કે લોકો પાસે રહેલું ધાતુ નાણું અને કાગદી નાણું એનો સમાવેશ છે. તે લોકો પાસે રહેલા ચલણી નાણાંના કુલ પ્રમાણ સાથે આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત એટલે કે તેમાં પ્લસ કરીને, એટલે આ તો નાણાંનું ઘટક, નાણાંનો પુરવઠો ખરો જ. એ ઉપરાંત બીજું કે બેંકોમાં રહેલી ડિમાન્ડ ડિપોઝિટો, એટલે કે ભારતીય બેંકોમાં જે ડિમાન્ડ ડિપોઝિટો પડી છે, બરોબર, એ ડિપોઝિટનો અહીંયા સરવાળો કરવામાં આવે છે. અને ત્રીજું રિઝર્વ બેંક પાસે રહેલી અન્ય જમા ડિપોઝિટ. જે રિઝર્વ બેંક છે તે અન્ય સંસ્થાઓ પાસે, બરાબર, વિશ્વની બેંકો પાસે જમા ડિપોઝિટ, આ ત્રણેયનો જે સરવાળો થાય, બરાબર, ત્રણેય જે નાણું છે તેને આપણે M1 નાણાંનો ઘટક કહીએ છીએ. એટલે કે નાણાંનો પુરવઠા માપવા માટે M1 ઘટકમાં 3 પરિસ્થિતિઓ અથવા 3 બાબતો છે તે મુખ્યત્વે છે. એટલે કે વર્તમાન સમયમાં લોકો પાસે રહેલું ચલણી નાણું જેનું કુલ પ્રમાણ, જે એક ધાતુ નાણું હોય છે, કાગદી નાણું હોઈ શકે, બેંકો દ્વારા બેંકો પાસે રહેલી ડિપોઝિટો અને રિઝર્વ બેંક પાસે જમા અન્ય ડિપોઝિટો, જેને આપણે M1 તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી રિઝર્વ બેંક પોતે આગળ M2 નું વિશ્લેષણ કરે છે કે M2 નાણાંનું ઘટક છે તેમાં કયા ઘટકોનો સમાવેશ થાય છે, અથવા નાણાંના પુરવઠામાં કઈ બાબતો છે. તો કે ઉપરોક્ત M1 તો ખરું જ, એટલે કે M1 પ્લસ બજારમાં રહેલી પોસ્ટ ઓફિસ સેવિંગ બેંકની ડિપોઝિટો અથવા પોસ્ટ ઓફિસમાં જે સેવિંગ એકાઉન્ટમાં જમા પડેલી છે બચતો, તેને પણ નાણાંના પુરવઠા તરીકે સ્વીકારીએ છીએ. એટલે કે M1 માં આપણે પોસ્ટ ઓફિસમાં જે બચતો છે તેને આપણે ધ્યાનમાં લીધી ન હતી. એટલે કે નાણાંનો પુરવઠો છે તે આપણે વિસ્તૃત, એટલે કે મિલ્ટન ફ્રીડમેનના જે અર્થઘટનમાં જોઈએ તો કે બજારમાં તમામ પરિસંપત્તિઓને પણ આપણે નાણાંના પુરવઠામાં સમાવેશ કરીએ છીએ. તેમાંની એક પરિસંપત્તિમાં આપણે જોઈએ કે પોસ્ટ ઓફિસમાં ભારતીય બેંક અથવા ભારતીય આર્થિક માળખું જોઈએ તો લોકો છે તેની બચતો છે તે પોસ્ટ ઓફિસમાં પણ જમા કરાવે છે. તો આ પોસ્ટ ઓફિસ બેન્કિંગમાં રહેલી સેવિંગ જમાઓ છે, સેવિંગ છે, જે બચતો છે, તેને પણ નાણાંના પુરવઠાના M2 ઘટકમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. ત્યાર પછી મિત્રો ત્રીજું M3 છે. તો M3 માં ઉપરોક્ત બંને, એટલે કે M1 અને M2, એટલે કે M2 પ્લસ M2 માં M1 સમાવિષ્ટ છે. એટલે પણ અહીં ડાયરેક્ટ પરીક્ષામાં તમારે આ જ રીતે લખવાનું, M2 પ્લસ વ્યાપારી અને સહકારી બેંકોની ટાઈમ ડિપોઝિટો. એમાં ઘણી બાંધી મુદતની ડિપોઝિટો છે જે સમયાંતરે પાકતી હોય. ઉદાહરણ તરીકે કોઈએ પોતાના બાળક માટે
15 વર્ષ પછી દરરોજ તેની જમા ડિપોઝિટ કરાવતો અને 15 વર્ષ પછી એ ડિપોઝિટ પાકતી હોય, બરાબર, એટલે કે પાછા નાણાં મળવાના હોય, તો એ જમા થયેલી ટાઈમ ડિપોઝિટો જે વ્યાપારી બેંકોમાં હોય કે સહકારી બેંકોમાં, તેનો સમાવેશ પણ અહીંયા M3માં થાય છે. હવે અહીંયા તમને એવો પ્રશ્ન થતો હશે કે અહીંયા વ્યાપારી બેંકો અને સહકારી બેંકોનો કેમ ઉલ્લેખ કર્યો છે? તો અહીંયા આપણે વ્યાપારી બેંકનું માળખું છે તે પણ આપણે જો સમજતા હોય તો ઝડપથી ખ્યાલ આવે કે વ્યાપારી બેંકો છે રિઝર્વ બેંક દ્વારા અહીંયા 5 વિભાગો પાડવામાં આવેલા છે. કેટલા વિભાગો પાડવેલા છે? 5. તેમાં મુખ્યત્વે આપણે જોઈએ વ્યાપારી બેંકો, ત્યાર પછી વિકાસ બેંકો, ત્યાર પછી નોન શિડ્યુલ બેંકો, સહકારી બેંકો, એ પ્રકારો છે. એટલા માટે અહીંયા વ્યાપારી બેંક એટલે નોન શિડ્યુલ અને શિડ્યુલ બેંકો, ખાનગી અને વ્યાપારી બેંકો એટલે કે સહકારી જાહેર ક્ષેત્રની બેંકો, આ બધી જ બેંકોમાં જે ટાઈમ ડિપોઝિટો છે તેને પણ નાણાંના પુરવઠામાં M3માં સમાવિષ્ટ કરેલું છે. અને છેલ્લું ઘટક છે M4. તો કે M4માં M3 પ્લસ કે ઉપરોક્ત બધી જ બાબતો પ્લસ પોસ્ટ ઓફિસમાં જમા થતી ડિપોઝિટો, બરોબર. ઉપર જોઈએ કે આપણે સેવિંગ બેંકની જ વાત કરી હતી M2માં. આ ઉપરાંત પોસ્ટ ઓફિસ છે તે બેન્કિંગ સિસ્ટમમાં પરિવર્તન થતા તેમાં ઘણી જુદી જુદી ડિપોઝિટો જમા થાય છે. તો એ ડિપોઝિટોને પણ આપણે નાણાંના પુરવઠામાં સમાવિષ્ટ કરવી રહી. તો મિત્રો અહીંયા આપણે સમજશું કે નાણાંના પુરવઠાના 4 ઘટકો છે, M1, M2, M3 અને M4. M1 નો અર્થ થાય છે લોકોમાં ચલણી નાણાંનું પ્રમાણ, ડિમાન્ડ ડિપોઝિટો અને રિઝર્વ બેંકની જમા રાશિ. M2 નો એટલે કે આમાં પ્લસ પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક ની ડિપોઝિટો, M3માં સહકારી અને વ્યાપારી બેંકોની ટાઈમ ડિપોઝિટો અને M4માં પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક ડિપોઝિટ છે તે ઉમેરાય છે. તો અહીંયા બજારમાં વર્તમાન નાણાંનો પુરવઠો કેટલો છે તો રિઝર્વ બેંક એવું કહે છે કે M4 ની ગણતરી દ્વારા આપણે જાણી શકીએ. તો કે M4માં આપણે ઉપરોક્ત જે તમામ બાબતો છે તેના દ્વારા આ આપણે નાણાંનો પુરવઠો છે તે સમજી શકીએ. હવે અહીંયા નાણાંના પુરવઠાનું થતા ફેરફારો એટલે કે બજારમાં તેના વલણો શું છે તે આપણે આ ચાર્ટ દ્વારા જોઈ શકીએ છીએ. હવે આપણે આ ચાર્ટમાં જોઈ શકીએ છીએ કે અહીંયા 31 માર્ચ એટલે કે 1981 થી લઈ 2009 સુધીના આંકડાઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત થયેલા. તેમાં આપણે જોઈએ કે નાણાંના પુરવઠાના ઘટકો કે લોકો પાસે 1981માં નાણાંનું પ્રમાણ કેટલું હતું તો આપણે એ ડિસ્પ્લે ઉપર જોઈ શકીએ છીએ કે ત્યારે લોકો પાસે જે ચલણી નાણું છે, બરોબર, અહીંયા કરોડ રૂપિયામાં આવેલું છે એટલે કે 13,426 કરોડ રૂપિયા છે તે લોકો પાસે ચલણી નાણું હતું. ત્યાર પછી લોકો પાસે થાપણોના સ્વરૂપમાં 9,993 કરોડ રૂપિયા છે તે થાપણોના સંદર્ભમાં પડ્યું હતું. ત્યાર પછી નાણાંનો પુરવઠો જેને આપણે M1 કહીએ છીએ એટલે કે લોકો પાસે રહેલું નાણું અને લોકોની થાપણો, બરોબર, જે આપણે સમજ્યા તે 23,424 કરોડ હતું. અને જો એને આપણે નાણાંનો M3 પુરવઠો સમજીએ તો તે 55,774 કરોડ રૂપિયા નાણાંનો પુરવઠો હતો. હવે એના જો વલણો તપાસવા હોય તો આપણે 1981માં તેમાં થયેલો વધારો, બરાબર, M1માં કેટલો થયો છે, M3માં કેટલો વધારો થયો છે, 2009 આના અત્યારે લેટેસ્ટ આંકડા 2020 સુધીના પણ મળી શકે રિઝર્વ બેંકની વેબસાઇટ ઉપરથી જે ડિક્લેરેશન કરે તો લોકો પાસે કેટલું નાણું છે, બરાબર, થાપણો કેટલી છે તમે આમાં જોઈ શકો છો કે 2009 પહેલા, બરાબર, તેના કરતાં થાપણો સતત વધતી જાય છે, લોકો પાસેનું નાણું પણ વધતું જાય છે. એટલે અર્થતંત્રનો જે ગતિ છે વિકાસ થતો જાય છે તેમ તેમ, બરોબર, લોકો પાસે ચલણી નાણાંનું પ્રમાણ પણ વધે, સાથોસાથ લોકોની થાપણો એટલે બચત જો વધતી હોય તો બચતોનું પ્રમાણ પણ વધે અને સાથોસાથ નાણાંનો M1 પુરવઠો અને M3 પુરવઠો છે તેમાં પણ પરિવર્તન થાય છે. પરીક્ષામાં તમને યાદ રહે તેટલી 1-2 સાલ છે તમારે એના આંકડાઓ યાદ રાખવાના. ઉદાહરણ તરીકે તમે એ રીતે યાદ રાખી શકો 1981,
1991, 2001 અને 2009 આ 4 આંકડાઓ તમે યાદ રાખી તેનું તમે પુરવઠામાં થતા ફેરફારો અથવા વલણો છે તમે જણાવી શકો. વલણો કોને કહી શકાય કે સમયાંતરે જે પરિવર્તનો થાય છે તેને આપણે વલણ કહી શકીએ. એટલે તમારે આંકડાની આ એક કોષ્ટક તમે યાદ રાખ્યો અથવા તમે એમ પણ યાદ રાખી શકો કે 2001 થી 2009 ડાયરેક્ટ, અથવા તમને 3 યાદ રાખો 1991, 2001 અને 2009 તમને જે અનુકૂળ પડે તેવા 2-3 સાલના આંકડાઓનું તમારે વિશિષ્ટીકરણ અથવા તેની સમજૂતી આપવાની છે, જેને આપણે નાણાંના પુરવઠામાં થતો ફેરફાર છે તે આપણે જોઈ શકીએ. હવે આનું આપણે વિશ્લેષણ કરીએ તો આપણે ખબર પડે કે 1981 થી 1991 સુધીમાં 10 વર્ષના સમયગાળામાં ચોખ્ખો વધારો એટલે કે 296.56% જેટલો થયો. એટલે કે 1981 થી 1981 થી 1991 ના સમયગાળાની વાત કરીએ આ 10 વર્ષમાં, તો એની જો ટકાવારી વૃદ્ધિ દર જોઈએ તો કે 296.56% જેટલો વધારો છે. બરાબર, ટકાવારી કાઢવી કઈ રીતે? તો ટકાવારી કાઢવા માટેનું સૂત્ર છે, બરાબર, જે આગલા વર્ષનું એટલે કે 1991 માંથી 1981 બાદ કરતા જે રકમ વધે તેના ગુણાકારમાં 100 અને ભાગાકારમાં પહેલું વર્ષ એટલે તે વૃદ્ધિ દર પ્રાપ્ત થાય અને એ વૃદ્ધિ દર છે 296.56%. હવે ત્યારબાદ 1991 N1 નાણાંના પુરવઠામાં 92,872 કરોડ જેટલું પ્રમાણ હતું તે વધીને 1,25,184 કરોડ જેટલું થાય છે. એટલે કે 18 વર્ષના સમયગાળામાં ચોખ્ખો વધારો 1,249% જેટલો થતો આ કોષ્ટક દ્વારા આપણે જાણી શકીએ. એટલે કે અહીંયા તમે ટકાવારી પરીક્ષામાં ન દર્શાવો તો પણ ચાલશે, પણ સિમ્પલી તમારે આંકડાઓ છે, જો તમારે નાણાંના પુરવઠાનું વલણ પૂછાય તો તમારે યાદ રાખવાનું છે. અને મુદ્રા પુરવઠાના વિવિધ ઘટકો છે તેમાં આવેલા ફેરફારો અહીંયા તો રિઝર્વ બેંકના ઇન્ડિયન બુલેટિન જૂન 2002માં ડિક્લેર થયેલું તેના પેજ નંબર 490 ઉપર આપેલું હતું. હવે એમાં આપણે જોઈ શકીએ છીએ કે M1, બરાબર, અહીંયા પણ આપણે સ્પષ્ટ જોઈ છે કે M1 છે તેમાં સંકુચિત અર્થમાં નાણાંનો પુરવઠો, બરાબર, જે બેંકમાં ચલણી નાણાંનું પ્રમાણ કેટલું છે એટલે કે 98-99માં કેટલું હતું, 2001માં કેટલું છે, 2001-2માં કેટલું હતું અને 2002માં કેટલું હતું. એટલે કે M1નો કુલ પુરવઠો કેટલો હતો તો તે આપણે જોઈ શકીએ છીએ કે 3,09,068 કરોડ છે તે નાણાંનો M1 પુરવઠો હતો 31 માર્ચ 1998-99. આમાં પણ તમને જે આંકડાઓ યાદ રહે તે જોઈ તમારે રાખવાના છે. હવે તેમાં આપણે M4માં આપણે ડાયરેક્ટ જોઈએ તો M4માં એપ્રિલ 2002માં 15,65,486 કરોડ જેટલું નાણાંનો પુરવઠો છે તે આપણે જોવા મળે છે. તો અહીંયા આ આંકડાઓ એટલા માટે તમને દર્શાવેલા છે, જ્યારે તમારે એનું વલણ સાબિત કરવાનું હોય ત્યારે આ તમારા આંકડાઓ આધારિત તમે ગણતરી કરી શકો. અને બીજું કે આને આપણે એટલા માટે તમને આ કોષ્ટક તમને સમજાવું છું કે તેનાથી તમે અર્થઘટન કરી શકો કે M1માં નાણાંનો પુરવઠો કયો કયો કેટલો આવતો હશે. આ જોયા પછી તમને આઈડિયા આવે કે બજારમાંથી આ નાણાંના આંકડાઓ છે બેંક મેળવી, બરાબર, આપણે ગમે ત્યારે નાણાંનો પુરવઠો કેટલો છે તે રિઝર્વ બેંકના આંકડાઓ ઉપરથી આપણે એ મેળવી શકીએ. હવે આ વલણ જોયા પછી બજારમાં સમયાંતરે M1, M2, M3 અને M4માં કેવા પરિવર્તનો થયા છે એ પરિવર્તનો છે તે આપણે અહીંયા જોવાના છે. હવે જોઈએ કે તેનો પ્રથમ દ્રષ્ટિકોણ અને દ્વિતીય દ્રષ્ટિકોણ એ બે રીતે વિભાજિત થયેલા છે. એટલે કે ભારત જ્યારે આયોજનના પ્રથમ તબક્કામાં હતું એટલે કે 1950માં આપણું પહેલું આયોજન શરૂ થયું આર્થિક વિકાસ સાધવા માટે, તો ત્યારે ભારતમાં M1નું પ્રમાણ વધારે હતું. એટલે આપણા મગજમાં તરત જ આવી ગયું M1 એટલે શું, તો કે બજારમાં રોકડ નાણાંનું પ્રમાણ, બરોબર, જે 3 ઘટકો છે એ 3 ઘટકો છે તરત આપણા મગજમાં આવી જવું જોઈએ. આ ઉપરાંત પછી બેંકની ડિમાન્ડ ડિપોઝિટો, રિઝર્વ બેંક પાસે રહેલી અન્ય જમા,
તેનું પ્રમાણ બીજા ત્રણેય ઘટકો એટલે કે M2, M3 અને M4 કરતા એ બજારમાં વધુ નાણાંના પુરવઠા તરીકે ભૂમિકા જોવા મળે છે. હવે એમાં પરિવર્તન થતા બરોબર નાણાંના પુરવઠામાં છે તે પરિવર્તન થાય છે. હવે આપણા દેશમાં M1 ની તુલનાએ M2 સાપેક્ષ મહત્વમાં વધારો થયા પછી એટલે કે M1 દ્વારા આપણી જે નાણાકીય પતાવટો હતી તે 70% જેટલી હતી, જ્યારે M2 દ્વારા જે નાણાકીય પતાવટો હતી તે 30% હતી. હવે આવું થવાનું કારણ શું? તો કે બજારમાં બેન્કિંગ ક્ષેત્રનો વિકાસનો અભાવ, લોકો અને બેંકો પ્રત્યેની અભિરુચિ, તો એ બાબતોના પરિણામે વિકસિત દેશોમાં બરોબર સમજો, વિકસિત દેશોમાં વિકાસશીલ દેશો કરતા આ નાણાંના પુરવઠાના ઘટકો બરોબર નીચી કક્ષાએ ગતિમાન હોય છે. એટલે કે અહીંયા આપણે જોયું કે શરૂઆતમાં પ્રથમ દ્રષ્ટિકોણમાં આયોજન શરૂ કર્યું ત્યારે આપણે M1 છે તેના નાણાંના ઘટક તરીકે વધુ ઉપયોગ કરતા. હવે જેમ જેમ વિકસિત દેશો છે એ સમયગાળા દરમિયાન M3 સુધી બરોબર તેઓ નાણાંના ઘટકોનો ઉપયોગ કરતા. હવે આપણે સ્વાભાવિક પ્રશ્ન એ થાય સાહેબ M1 ઉપયોગમાં આવે કે M2 આવે કે M3 આવે, એમનાથી આપણા અર્થતંત્ર અને આપણને શું ફાયદો? તો કે અર્થતંત્રની વિકાસની ગતિ જોઈ શકાય. જેમ જેમ આપણે જોયું હમણાં ચાર્ટ જોયું કે જેમ M3, M4, M5 જતું જાય છે તેમ આર્થિક વ્યવહારો વધતા જાય છે, અને આર્થિક વ્યવહારો વધે તો રાષ્ટ્રની આવકો વધે, રાષ્ટ્રની આવકો વધે તો લોકોનું જીવન ધોરણ સુધરે. તો તેની આ બધી કોરિલેશન સંબંધો હોય છે, અને તેના પરિણામે જે રાષ્ટ્રનું નાણાંના પુરવઠાના ઘટકો જે વધુ ગતિમાન હોય તે રાષ્ટ્રની આર્થિક આવક સાથે પણ સીધો રિલેશન હોય, એટલે કે તેની આવકો વિશિષ્ટ હોય એટલે વધારે હોય. હવે અહીં આપણે બે કારણો જોવા મળ્યા કે M1 અને M2 અને M3 ના પ્રથમ તબક્કાથી એટલે કે પહેલા દ્રષ્ટિકોણમાં જોઈએ તો વિકસિત દેશોમાં બેંકો ક્ષેત્રમાં પૂર્ણ વિકાસ થયેલો હતો, જ્યારે વિકસિત દેશો કરતા વિકાસશીલ દેશો અથવા વિકસતા દેશોમાં એનું પ્રમાણ ઓછું હતું, માટે લોકો રોકડ નાણાં ઉપર વધુ નિર્ભર હતા. અને તે આપણે જોઈ ઉપર 70% આર્થિક ધંધાઓ અથવા આર્થિક પતાવટો છે તે M1 નાણાંના પુરવઠા દ્વારા થતી. બીજી બાબત છે કે વિકસિત દેશોમાં કાળા નાણાંનો ઉપયોગ ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે, માટે લીગલી નાણાંનો પુરવઠો છે તે વધારે ઉપયોગ થાય. અહીંયા આપણે અત્યારે પણ જોઈએ બરોબર, અહીંયા આપણે જોયું કે કાળા નાણાંનો વપરાશ ઘટાડવા માટે સરકારે ડિમોનિટરાઇઝેશન કર્યું બરોબર. સરકારનો ઉદ્દેશ્ય એવો હતો કે બજારમાં કાળું નાણું બધું પકડાઈ જશે, પરંતુ એમાં પણ આપણે એટલી બધી સફળતા મળી નહીં. એટલે બજારમાં નાણાંનો પુરવઠો કેટલો ગતિમાન છે તે જાણવા માટે અને બજારમાં નાણાકીય પોલિસી એપ્લાય કરવા માટે આ નાણાંનો પુરવઠાનું એક અગત્યનું કારણ હોય છે, અને એટલા માટે સરકાર છે તેના માટે કટિબદ્ધ હોય છે. હવે આપણે સમજીએ કે વિકસિત દેશો વિકાસશીલ દેશો કરતા M1 કરતા M2 અને M3 નું વિશેષ મહત્વ રહેલું છે. ફરી એકવાર આ મગજમાં બધી કલ્પનાઓ M1, M2 અને M3, 4 શું છે જાણજો, કારણ કે આ આખા અર્થઘટનમાં તમારે M1, M2, M3 અને M4 જ સીધું તેની આપણે ગણતરી સીધી આપણે તેની તુલનાત્મક એ ઘટકોનું છે તેને આપણે અંગભૂત ઘટકોનું પરિવર્તન જોવાનું છે. હવે જ્યારે વિકાસ સાધતા દેશો છે તેનું M2 એટલે કે સાપેક્ષ મહત્વની વાત કરીએ તો આપણા દેશમાં દેશોની માફક એટલે કે વિકસિત દેશોની માફક બેન્કિંગ ક્ષેત્રનો પૂર્ણ વિકાસ થયો ન હતો. આ ઉપરાંત આર્થિક વ્યવહારોમાં લોકો છે તે M2 કરતા M1 એટલે કે રોકડ નાણાંને વધુ પ્રાધાન્ય આપતા. અને બીજું કે આપણા દેશમાં આર્થિક પતાવટોમાં 2 નંબરના બરાબર આમાં શબ્દ ઉપયોગ કર્યો છે એટલે કાળા નાણાંનો ઉપયોગ થતો, જેમાં આપણે હવાલા દ્વારા નાણું કે જ્યાં કાંઈ ચોપડે નોંધાયેલું ન હોય તેને આપણે કાળું નાણું તરીકે ઓળખીએ છીએ. હવે બીજા દ્રષ્ટિકોણની વાત કરીએ તો કે ભારતમાં બીજો દ્વિતીય દ્રષ્ટિકોણ છે તે મિલ્ટન ફ્રીડમેનના વિચારો પછી બરાબર તેમાં બદલાયો,
તેમાં M3 અને M4 અસ્તિત્વમાં આવ્યા. હવે M3 M1 કરતા, યાદ રાખજો મિત્રો, M3 M1 કરતા નાણાંના પુરવઠાનો વ્યાપક ખ્યાલ છે. બરાબર, તે આપણે પુરવઠાના ઘટકોમાં પણ જોયું. તેથી નાણાકીય નીતિના એક ભાગ સ્વરૂપે M3 ને આધારે શાખ નિયંત્રણનું કાર્ય હાથ ધરવામાં આવે છે અને તે બધું અસરકારક પુરવઠો થાય છે. પરંતુ આવું થાય ક્યારે કે તમે M3 ને જાણી શકો તો. હવે M3 જાણવા માટે તો કે આપણે જો બધો જ આર્થિક વ્યવહાર લીગલી થતો હોય, નાણાકીય બેંક દ્વારા થતો હોય તો જ શક્ય બને. અન્યથા જો કાળા નાણાંનું પ્રમાણ વધારે હોય તો આપણે સ્વાભાવિક રીતે છે આપણી ગણતરી ખોટી રહેવાની અને તેના કારણે કે આપણે જે નાણાકીય નીતિ છે તે અસરકારક આપણે લાગુ પાડી શકતા નથી. માટે મિત્રો યાદ રાખજો કે અહીંયા બજારમાં ભાવ સપાટીમાં પરિવર્તનો, રાષ્ટ્રીય આવકમાં થતા પરિવર્તનો, લોકોની માંગની આવક સાપેક્ષતા, મૂલ્ય સાપેક્ષતા, શાખ નીતિ, આ વગેરે બાબતોમાં આ નાણાકીય પુરવઠાના ઘટકો છે તે અસરકારક સાબિત થતા હોય છે. અને જો એ સારી રીતે કાર્યશીલ બને તો જ મિત્રો યાદ રાખજો તો કે નાણાકીય નીતિ છે તે સાચા અર્થમાં, બરોબર, લોકો ઇમ્પ્લિમેશન સરકાર છે તે કરી શકે. અહીંયા આપણે તેની તુલના જોઈએ તો કે આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અત્યારના સમયની વાત કરીએ તો વિકાસ થતો જાય છે. બરોબર, આપણે ઓનલાઈન કોર બેન્કિંગ સિસ્ટમ છે તેનો આપણે કાર્યો છે તે તમે ગયા વર્ષમાં સમજ્યા. તો એ બધા કાર્યો કેન્દ્રીય ડેટા કેન્દ્રના કારણે શક્ય બન્યું છે અને તેના પરિણામે અત્યારે આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના પરિણામે આપણે પણ M4 સુધી આપણે ગતિમાન થયા છે અથવા તે પણ નાણાંના ઘટકોનો આપણે ઉપયોગ અથવા આપણા અર્થતંત્રમાં સાપેક્ષ પરિવર્તન જોવા મળે છે. સાથોસાથ આપણે તાજેતરના વર્ષોની વાત કરીએ તો અહીંયા આપણે M5 ને પણ આપણે ઉમેરવું જોઈએ. હવે M5 શું છે તો કે M5 એટલે કે ઉપરોક્ત M4 પ્લસ વ્યાપારી બેંકોની લાંબા ગાળાની ડિપોઝિટનો સમાવેશ થાય છે, જેમાં M5 ને ઉચ્ચ શક્તિશાળી નાણું ગણવામાં આવે છે. આ એક બે વાક્યના પ્રશ્નોમાં પૂછી શકે કે નાણાંના કયા ઘટકને ઉચ્ચ શક્તિશાળી નાણું કહેવાય છે, જેને હાઈ પાવરેડ મની તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા અત્યારે ભારતના અર્થતંત્રમાં આ ઉચ્ચ શક્તિશાળી નાણું છે M5 છે તે પણ પ્રવર્તમાન ગતિમાન છે. એટલે કે તેના દ્વારા પણ ભારતીય નાણાં બજારમાં અથવા ભારતીય અર્થતંત્રના નાણાંના પુરવઠામાં તેનું સ્વરૂપ છે તે પણ કાર્યશીલ છે. હવે આર્થિક વિકાસની ગતિ જેમ જેમ વધતી જાય છે અથવા અર્થતંત્રનો વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ નાણાં બજારના આ ઘટકોમાં પરિવર્તન થાય છે. શરૂઆતના સ્ટેજના કોઈ પણ અર્થતંત્ર અથવા કોઈ પણ રાષ્ટ્ર છે તે M1 અને M2 ના આધારે નાણાંના પુરવઠાની ગણતરી કરતો હોય છે. જેમ જેમ તેનો વિકાસ અથવા આર્થિક વૃદ્ધિ થાય છે તેમ તેમ M3 અને M4 ના ઘટકો છે તેના અર્થતંત્રના નાણાંના પુરવઠાના ઘટકોમાં ઉમેરાય છે. હવે આ પરિસ્થિતિ એટલે કે 1990 પછી ની જે આપણે આર્થિક નીતિ અપનાવી તે આપણે 1991 ની ઔદ્યોગિક નીતિ તરીકે આપણે ઓળખીએ છીએ. એને આપણા અર્થતંત્રમાં આ નાણાકીય પુરવઠાના ઘટકોમાં એક નવો ઓપ આપ્યો. અહીંયા આપણે ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણના ખ્યાલોને સ્વીકાર્યા અને તેના પરિણામે વિશ્વ સાથે આપણે તાલ મિલાવવા માટે આપણા ઉદ્યોગોને, આપણા કૃષિ સેક્ટરને અને આપણા સેવા સેક્ટરના વિકાસ માટેની તકો પૂરી પડી અને તેમાં પરિણામે આપણે M5 નાણાંનો ઘટક છે તે ઉમેરાય.